politics is profession, and therefore he, unless his conscience doesn't permit, એ મેટર કેમ ના લઈ શકે? એક એનું કોન્શિયસ ના પાડે, અંતરાત્મા ના પાડે. કોઈ પણ માણસ જેને દેશ માટે 1% પ્રેમ હોય, સોહરાબુદ્દીનની સામે પોલીસ ઓફિસરનો કેસ લેવાનું કે બીજા કોઈ તબક્કાદારનો કેસ લેવાની ના પાડે છે, એવું મારું માનવું છે. અને એ પ્રોફેશનલી મેટર લીધી છે. એવું નથી કે અમિત શાહને ઓબ્લાઇજ કરે છે. ઓફિશિયલ બિલ આવે છે, ઓફિશિયલ પેમેન્ટ થાય છે. સવાલ છે રામ જેઠમલાણીજીને મેદાનમાં સીબીઆઈની સ્પેશિયલ કોર્ટમાં ઉપસ્થિત રહીને આર્ગ્યુમેન્ટ માટે બોલાવવામાં આવે છે. જયારે 18 પોલીસ અધિકારીઓ જેલમાં ગયા, ઘણા જાંબાઝ અધિકારીઓ, આ 300 થી 400 જેટલા આતંકવાદીઓને પકડ્યા છે, એ અધિકારીઓ છે, એમ આપે કહ્યું એ પ્રમાણે એ વખતે આ કેસને આટલી ગંભીરતાથી કેમ ન લેવામાં? જ્યાં સુધી મારો સવાલ છે ત્યાં સુધી મેં આ કેસને પહેલા દિવસથી ગંભીરતાથી લીધો છે. હું મને તમારા સવાલ નથી, સરકારની વાત છે. સરકારની વાતમાં આવું છું. જ્યાં સુધી મારો સવાલ છે, જ્યાં મને મોકો મળ્યો, જો પદ્માકરભાઈ આપને યાદ હોય તો શરદ વકીલ સાહેબ અને એમની સાથે કોણ હતું બીજું મને યાદ નથી અત્યારે, અમે આપના સ્ટુડિયોમાં, અને આપ એ વખતની રેકોર્ડ કાઢો, ભલે ડિસ્કશન જુદું હતું, ત્યારે પણ મેં આ પોલીસ ઓફિસરનો બચાવ કર્યો. આજે વાતને લગભગ 1.5 વર્ષ થયું. જ્યાં સુધી યતીન ઓઝાનો સવાલ છે ત્યાં સુધી જેટલી આક્રમકતા અમિત શાહના કેસ માટે છે, એટલી જ આક્રમકતા વણજારા, એન કે અમીન કે રાજકુમાર પાંડે લેવા જેવી હતી આક્રમકતા ગંભીર. એ સરકારે લીધી, કેમ ના લીધી એનો જવાબ જયારે સરકારના કોઈ પ્રતિનિધિને આપ બોલાવો ત્યારે માંગુ કે આજે વકીલ તરીકે, નાગરિક તરીકે મેં આમ પહેલી ધરપકડ થઈ ત્યારથી મને જ્યાં ચાન્સ મળ્યો, જ્યારે ચાન્સ મળ્યો ત્યારે મેં મારા શબ્દોને ટૂંકાવ્યા સિવાય, જેને અંગ્રેજીમાં કહીએ આઈ ડોન્ટ મીન્સ માય વર્ડ્સ, મેં મારી પ્રતિક્રિયા આપી છે. છેલ્લો સવાલ સમાચાર એટલે સમયની અવધિના કારણે એક નાનકડો સવાલ આપણે પૂછ્યો છે, જવાબ પણ નાનકડો જોઈએ છે. ચોક્કસ. જયારે બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક કોઈ ગતકડું કોંગ્રેસ લાવી રહી છે એવું ભાજપનો આક્ષેપ છે. આ અગાઉ જયારે બિહાર વિધાનસભાની ચૂંટણી હતી આજથી 5 વર્ષ પહેલા 2005માં, ત્યારે બેનર્જી કમિશનનો અહેવાલ ભંડકિયામાંથી લાલુ યાદવે કાઢ્યો કોંગ્રેસના ઇશારે. આવું ભાજપનો આક્ષેપ છે. ફરી વખત બિહાર વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. મુસ્લિમ મતદારોને ત્યાં વર્ચસ્વ ઘણું બધું છે, આપ જાણો છો. એટલે મુસ્લિમ મતોનું રાજકારણ કોંગ્રેસ રમતી આવી છે એવું ભાજપનો પણ આક્ષેપ છે. આ વખતે સોહરાબુદ્દીનનો ઇસ્યુ એમના હાથ લાગી ગયો છે. એટલે સોહરાબુદ્દીનના ઇસ્યુ ઉપર ભાજપની ગુજરાત સરકારને જરા ભીસમાં લઈને ક્યાંક પેતરો રચાયો છે એવી એક ગંધ બીજેપીને આવે છે. બીજેપી આક્ષેપ પણ કરે છે ક્યારેક બેનર્જી કમિશન, ક્યારેક તમે લાવો છો સોહરાબુદ્દીન. મુસ્લિમોને ખુશ કરવા માટે, બિહારના મતદારોને ખુશ કરવા માટે, જેવી બિહાર વિધાનસભા ચૂંટણી પૂરી થશે આ વાત પૂરી. આપનું શું કહેવું છે? આ વાત ખોટી છે. એટલા માટે કે અત્યારે જે કંઈ થઈ રહ્યું છે એ સુપ્રીમ કોર્ટના કહેવાથી થઈ રહ્યું છે. સુપ્રીમ કોર્ટ અને કોંગ્રેસ બંને એક નથી. કોંગ્રેસ સુપ્રીમ કોર્ટને ડાયરેક્ટ કરીએ કે નહીં, અને સુપ્રીમ કોર્ટ કોંગ્રેસના ડાયરેક્ટ પણ ચાલે એવું કહેવું એ સુપ્રીમ કોર્ટની અવમાનના છે. આ જે ઇસ્યુને ભેગો કરીને એટલા માટે છે કે એમનો રોજ સુપ્રીમ કોર્ટ સામે છે. સુપ્રીમ કોર્ટના ઓર્ડરથી આ ઇન્વેસ્ટિગેશન થઈ રહ્યું છે. જે અધિકારીઓ ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે એમની કેરિયરમાં કોઈ ડાઘ નથી. સીબીઆઈના જે અધિકારીઓ અત્યારે તપાસ કરી રહ્યા છે એની સામે કશું બોલી શકાય એમ નથી. સુપ્રીમ કોર્ટની સામે કશું બોલી શકાય એમ નથી. એટલે પોતાને ન ગમતી વસ્તુ જયારે બહાર આવે છે, પ્રજાની સામે પોતાના કપડા નીકળી રહ્યા છે, પોતે જે હતા એ હાલતમાં ખુલ્લા પડી રહ્યા છે, એટલે કોંગ્રેસને સોફ્ટ ટાર્ગેટ બનાવવામાં આવે છે. આ સિવાય કશું જ નથી. હાજી આપ બોલી શકો. કોના કપડા ઉતરી ગયા છે તો 20 વર્ષથી ગુજરાતની જનતા જાણે છે. આ હતાશ, મેં ફરી વખત કહું છું, નિરાશ કોંગ્રેસ ભૂંડી એક પછી એક તાલુકા પંચાયત થી લઈને કોર્પોરેશન, વિધાનસભા, લોકસભામાં જે હારનો સામનો કરી રહી છે એ રાજકીય રીતે ભારતીય જનતા પાર્ટી સામે લડી શકે તેમ નથી, નરેન્દ્ર મોદી સામે લડી શકે તેમ જીતેન્દ્ર આપણે કેટલી આખી એમની નેતાગીરી એમના ઘૂંટણ સુધી આવી શકે એમ નથી. માટે હવે આ સીબીઆઈ નો સદંતર નિમ્ન કક્ષાએ જઈને દુરુપયોગ કરીને આમ નહીં તો ચાલો જેલમાં પૂરીને ચૂંટણી લડો, પણ ગુજરાતની જનતા આવનારા 3 મહિનામાં એટલો ખરાબ રીતે એમને જવાબ આપવાનો છે કે આ 20 વર્ષથી ચાલતું આવી રહ્યું છે એનું પુનરાવર્તન થવાનું છે. પદ્મકાંતભાઈ, એના વિશે મને કોઈ ડાઉટ નથી. એટલે ગુજરાતની જનતા ના કરો. જનતા તમને 20 વર્ષથી જાકારો આપી ગઈ છે. અને હું ફરી વખત માંગુ કે આજે તમને કહું છું કે કોંગ્રેસ અમારા માટે ગુજરાતની અંદર નોન એક્ઝિસ્ટન્ટ છે.
અમે એને પ્રતિસ્પર્ધી ગણતા નથી. એસપી બીએસપી કરતા 2-5% એમનો વોટ શેર વધારે છે. કરી લેજો, જનતા જનાર્દન એનો આદેશ આપી દેશે. જનતા એમ ઈચ્છે છે કે સોહરાબુદ્દીન એન્કાઉન્ટરમાં દૂધનું દૂધ પાણીનું પાણી થાય, પરંતુ સાથે સાથે ગુજરાતના ન્યાયતંત્રની ગરિમા જળવાઈ રહે માટે ગુજરાતની બહાર આ કેસ ના જવો જોઈએ એવી એક લાગણી પણ લોકોમાં પ્રવર્તી રહી છે. અને સીબીઆઈએ ખુદ આ સીબીઆઈના વકીલે સ્પષ્ટતા કરી છે કે આવી કોઈ પણ હિલચાલ કે આવું કોઈ પણ લેખિતમાં રિપોર્ટ સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યો નથી. સવાલ એ છે કે સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ જે રીતે હાઈ પ્રોફાઇલ બનતો જાય છે, જે રીતે એક તરફ કાનૂની જંગ ખેલાઈ રહ્યો છે, એક તરફ રાજકીય જંગ પણ ખેલાઈ રહ્યો છે. પ્રજા સત્ય જાણવા માંગે છે, ગુજરાતની જનતા સત્ય જાણવા માંગે છે, અને બાયસ માઇન્ડથી અથવા તો કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહથી આ કેસના કોઈ પણ સાથે સંકળાયેલા લોકોને જી આ બોલો કારણ કે હવે સમાપન થઈ ગયું છે. CNN IBN મોટી ચર્ચા કરી કે એન્કાઉન્ટર્સ ના થવા જોઈએ અને પછી મત લીધા. 87% of the people said that encounter was right. અને હું આપને જે કહું છું એમ કહું છું કે એમ માની લઈએ. હું પ્રજાજન તરીકે કહું છું, ભારતીય જનતા પાર્ટી તરીકે નથી કહેતો. મને કોઈ અધિકાર નથી ભારતીય જનતા પાર્ટી તરફથી. પ્રજાજન તરીકે કહું છું કે સોહરાબુદ્દીનને ધારો કે મારી નાખ્યો છે તો એ સાચો કે ખોટો ગુજરાતની જનતાની ઉપર લઈ લો. ગુજરાતની આવા આતંકવાદીઓને ટ્રાયલમાં મોકલાયા છે. જતીનભાઈનો ફરીવાર ધારાસભ્ય ન થાય. બાકી જો આજ તમારે નક્કી નથી કરવાનું, નક્કી કરશે. આ જ રીતે જો નક્કી કરવામાં આવે છે કે જવાબદાર અધિકારી છે, જવાબદાર નેતા એમ નક્કી કરે કે મારે નેતા પણ નથી, કાયદાનું કોઈ મારા માટે કોઈ માન નથી. પોલીસ ઓફિસરની સામે જે માણસ પોલીસ ઓફિસરની સામે ગન્સ તાણતો હોય અને મારવા ગયો પોલીસ ઓફિસરને તમે ફેક એન્કાઉન્ટર એફિડેવિટ મંજૂર કર્યું છે. એક પોલીસ ઓફિસરના કહેવાથી એ ફેક નથી થતું. પહેલી વસ્તુ મિસ્ટર માંગુ સરકારની એફિડેવિટ છે, ગીતા એફિડેવિટ ફાયરબેનની એફિડેવિટ છે, સરકારની નથી. એક મિનિટ ઉભા રહેજો. બીજી વસ્તુ એક્યુઝ નો પૂર્ણ અને સંપૂર્ણ રાઈટ ટ્રાયલમાં છે. એમ કહેવાનું કે ફેક નથી, સરકાર કે એટલે ફેક નથી થઈ જતું. પહેલી વસ્તુ સરકારે કઈ નથી. એક ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસરનું પોતાનું અન્ડરસ્ટેન્ડિંગ છે, તેનું રિસ્પેક્ટ કરું છું. હું ત્યાં પકડ્યા છે. હા, પરંતુ એ 18 નો રાઈટ છે એમ સાબિત કરવા તમે કોના ઘણીવાર સરકાર બોલો છો, અને અમને મારવા જતા અમારે એનું એન્કાઉન્ટર કરવું પડ્યું છે. ના કરશો. સોહરાબુદ્દીનના એન્કાઉન્ટરનો કેસ રાજકીય અને કાનૂની બંને મોરચા પર જંગ ખેલી રહ્યો છે. ત્યારે ગુજરાતની પ્રજા તેના પર નજર નાખીને બેઠી છે કે સત્ય શું છે, અંતે સત્ય બહાર આવે તેવી અપેક્ષા સાથે આ ચર્ચાનું અહીં સમાપન કરે છે. અને માંગુ ક્યાજી અને યતીનભાઈ આપ બંને ઉપસ્થિત રહ્યા ચર્ચામાં, એ બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. આ ત્યાંની વાત લોકમંચમાં આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું મિત્રો. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.